Namaste Shivsha. Welcome students to online session of personal selling and salesmanship. Part 9. આજે આપણે જોશું types of salesman. આન્સર તમને મળશે પેજ નંબર 51 to 57 C Jamna Das and company. Types of salesmen. Basically there are four types of salesmen. Salesman functions towards traders based on type product based on selling place. Other types of salesmen આપણે આજે ફર્સ્ટ પહેલા જોઈએ based on salesman functions towards traders. એમાં producer, wholesaler salesman અને exporter salesman. Producer salesman માં pioneer salesman, or you can say creative salesman. Second છે dealer servicing salesman, merchandising salesman. One by one આપણે જોઈએ. પહેલા જોઈએ pioneer or creative salesman. Pioneer or creative salesman કેને કહેવાય? ભાઈ માર્કેટમાં નવું પ્રોડક્ટ લોન્ચ થયું છે, રાઈટ, જેની કોઈ ટાઈપની જાહેરાત કે કાંઈ પણ વસ્તુ અવેલેબલ નથી, રાઈટ, જાહેરાત કરેલી નથી, કોઈને ખબર જ નથી ઇન શોર્ટ કે આ ટાઈપનું પ્રોડક્ટ છે માર્કેટમાં. હવે આ સેલ્સ પર્સન છે એને એવા ટાઈપના પ્રોડક્ટ્સ, એવી ટાઈપના સેલ્સમેન છે જેને એની પોતાની સ્કિલ્સ અને એબિલિટીઝથી નવું પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરવાનું છે. બધા લોકોને અવેર કરવાના છે, રાઈટ, કસ્ટમર્સને અવેર કરવાના છે રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ. બીજું, ગુડ રેપ્યુટેશન ક્રિએટ કરવાની છે માર્કેટમાં અને સારું એવું પ્રોફિટ માર્જિન પણ અર્ન કરવાનું છે. ક્યારે થશે? જ્યારે સેલ્સ થશે ત્યારે. એટલે ક્રિએટિવ સેલ્સ પર્સન પોતાની એબિલિટીને સ્કિલ્સને પ્રેઝન્ટ કરીને આ પ્રોડક્ટને અવેર કરશે કસ્ટમર્સ સાથે. પ્રોડક્ટના બધા ફીચર્સ એને ખ્યાલ હોવા જોઈએ જેથી એના રિટેલર અને હોલસેલરને સમજાવી શકે કે એના બેનિફિટ્સ શું છે. કન્વિન્સ ધ હોલસેલર એન્ડ રિટેલર ફોર ધ પરચેઝ ઓફ ન્યૂ પ્રોડક્ટ. નવું પ્રોડક્ટ લ્યો, બહુ સારું છે, રાઈટ, એને કન્વિન્સ કરવાનું, એને કામ કરવાનું રહેશે. પાયોનિયર સેલ્સમેન છે એને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ regarding the knowledge of new product. For this purpose, he should have self-confidence, vision, imagination, creativity, quick decision-making skills, right? આ બધી વસ્તુ હોવી જોઈએ. Second type છે dealer servicing salesman. Such salesman work is selling the product already having an established market. જેમ કે ક્લિનિક પ્લસની જાહેરાત આવે છે, હવે ક્લિનિક પ્લસના શેમ્પૂઝને સેલ કરવા માટે જાય છે તો એને ડીલર સર્વિસિંગ સેલ્સમેન કહેવાય. જે પ્રોડક્ટની ઓલરેડી માર્કેટ એસ્ટાબ્લિશ છે એવા પ્રોડક્ટ સેલ્સ કરતા હોય એ સેલ્સમેનને ડીલર સર્વિસિંગ સેલ્સમેન કહેવાય. નેક્સ્ટ છે મર્કન્ડાઇઝિંગ સેલ્સમેન. The work of such type of salesman is not to take order but to collect the required information. Right? અહીંયા ઓર્ડર લેવાનું એનું કામ નથી, પણ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન કઈ કઈ જરૂરી છે ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશન દેવાનું કામ છે, રાઈટ. આવા સેલ્સ પર્સન છે એ એના કસ્ટમર્સને હેલ્પ કરે છે. એ અહીંયા પ્રોડ્યુસરને પણ હેલ્પ કરે છે. કસ્ટમર્સ પાસેથી ઇન્ફોર્મેશન લે છે કે ભાઈ શું શું ચેન્જીસ જોઈએ છે ને પ્રોડક્ટને વધારે સારી રીતે કેવી રીતના પ્રેઝન્ટ કરી શકે, અને પ્રોડ્યુસર્સને કહે છે કે એને એના પ્રોડક્ટની ક્વોલિટીમાં, પ્રોડક્ટમાં કાં તો માર્કેટની સેલિંગ કન્ડિશન્સમાં શું શું ચેન્જીસ કરવા પડે છે, રાઈટ. એને શું કહેશું? મર્કન્ડાઇઝિંગ સેલ્સમેન. સેકન્ડ શું કહે છે કે
આ બધી વસ્તુ નેસેસરી છે. સેકન્ડ છે હોલસેલર સેલ્સમેન. હોલસેલર સેલ્સમેન ની વાત કરીએ તો હોલસેલર સેલ્સમેન છે જે બલ્કમાં લે છે ને બલ્કમાં પરચેસ કરે છે. બલ્કમાં પ્રોડ્યુસર પાસેથી લેશે અને રિટેલરને સેલ કરશે બલ્કમાં. એ એક લિંક તરીકે વર્ક કરે છે બિટવીન કંપની એન્ડ રિટેલર. નેક્સ્ટ છે એક્સપોર્ટર સેલ્સમેન. એક્સપોર્ટર સેલ્સમેન એટલે સે ફોર એક્ઝામ્પલ તમે ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર ડીલ કરતા હોય ત્યારે તમારે એક્સપોર્ટ સેલ્સમેનની જરૂર પડે છે. એક્સપોર્ટર સેલ્સમેન હેવ ફોલોઈંગ કમ્પિટન્સીઝ. કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ? પહેલી તો એની પાસે એબિલિટી હોવી જોઈએ કે ઇન્ટરેક્ટ કરી શકે ફોરેનર્સને એની લેંગ્વેજમાં, રાઈટ? એટલે ફોરેન લેંગ્વેજનું એની પાસે નોલેજ હોવું જોઈએ. હી મસ્ટ બી એબલ ટુ એક્સપ્લેન ધ યુટિલિટી ઓફ ધી પ્રોડક્ટ્સ. નેક્સ્ટ શું કહે છે? ઇન્ફોર્મેશન અબાઉટ એક્સપોર્ટ પ્રોડ્યુસર્સ, રેટ ઓફ ફોરેન એક્સચેન્જ એને શું છે, ગવર્મેન્ટનો કંટ્રોલ કેટલો છે, એનું પણ નોલેજ એની પાસે હોવું જોઈએ. એની પાસે નોલેજ હોવું જોઈએ રિગાર્ડિંગ ફોરેન માર્કેટ ઓલ્સો, રાઈટ? નેક્સ્ટ આપણે સેકન્ડ જોઈએ હવે, બેઝડ ઓન ટાઈપ ઓફ પ્રોડક્ટ. ટાઈપ ઓફ પ્રોડક્ટ જોઈએ. Based on type of products, my first chair, very first is salesman of general products. Salesman of general products કેને કહેવાય છે કે જે general product જેમ કે food grains છે, clothes છે, હોશિયારી છે, રાઈટ? એ બધી વસ્તુનું સેલિંગ કરતું હોય તો that is known as the salesman of general product. નેક્સ્ટ આવે છે સેલ્સમેન ઓફ સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ જેમ કે ટીવી, રેફ્રિજરેટર, કેમેરો, ફર્નિચર હોય, રાઈટ? આ બધા સ્કૂટર્સ, કેમેરા, રાઈટ? આ બધી વસ્તુ માટે એને પાસે સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ રિગાર્ડિંગ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ? તો એને સ્પેશિયલાઇઝડ સેલ્સમેન કહેવાય છે. નેક્સ્ટ છે સેલ્સમેન સેલિંગ સર્વિસીસ. સેલ્સમેન સેલિંગ સર્વિસીસમાં સચ અ સેલ્સમેન સેલ્સ સર્વિસીસ, રાઈટ? જેમ કે ઇન્સ્યોરન્સ વસ્તુ સેલિંગ કરતા હોય કાં તો બેન્કિંગ સેલ્સમેન છે, રાઈટ? તો જેને પોતાની સ્કિલ્સ ઉપર જ ડીલિંગ થતું હોય, ડેમોન્સ્ટ્રેશન કરે છે, પ્રેઝન્ટેશન ઉપર જ કામ ચાલતું હોય એના ડેમોન્સ્ટ્રેશન ને પ્રેઝન્ટેશન ઉપર, તો એવા સેલ્સમેનને આપણે સર્વિસ સેલ્સમેન કહેશું. નેક્સ્ટ આવે છે બેઝડ ઓન સેલિંગ પ્લેસ. સેલિંગ પ્લેસમાં બે ટાઈપ છે, કાઉન્ટર સેલ્સમેન અને ટ્રાવેલિંગ સેલ્સમેન. કાઉન્ટર સેલ્સમેન કેને કહેવાશે? કાઉન્ટર સેલ્સમેન એવા સેલ્સ પર્સન છે જે સ્ટોરમાં રહે છે, કાઉન્ટર પાસે બેસે છે અને કોઈ પણ કસ્ટમર એની પાસે આવે તો એને જે પ્રોડક્ટ જોતું હોય એ પ્રોડક્ટ એને દેખાડે છે, રાઈટ? કાઉન્ટર સેલ્સમેન છે એમાં સેલ્સ પર્સન છે એની પાસે કસ્ટમર્સ છે એની પાસે જાય છે, સેલ્સ પર્સન કોઈની પાસે જતા નથી કે મારું પ્રોડક્ટ પરચેસ કરો, રાઈટ? કાઉન્ટર સેલ્સમેન છે એ નેસેસરી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે જે પણ સેલ્સ પર્સનને મીન્સ કસ્ટમર્સને જે પ્રોડક્ટ જોતું હોય એના રિલેટેડ, રાઈટ? કાઉન્ટર સેલ્સમેન છે એ વેલકમ કરે છે એના કસ્ટમર્સને અને પૂછે છે કે એને શું પ્રોડક્ટ જોઈએ છે અને એ પ્રમાણે એને પ્રોડક્ટ ડિલિવર કરે છે, રાઈટ? કાઉન્ટર સેલ્સમેન ટ્રાઈઝ ટુ મેચ ધ નીડ્સ ઓફ કસ્ટમર્સ. કસ્ટમર્સને ચોઇસ કરવામાં પ્રોબ્લેમ હોય તો કાઉન્ટર સેલ્સમેન એને હેલ્પ કરે છે. કાઉન્ટર સેલ્સમેન છે એના પ્રોબ્લેમ્સને દૂર કરીને અને એને સજેશન્સ પણ પ્રોવાઈડ કરે છે, રાઈટ? કમ્પ્લીટ ફૂલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પ્રોડક્ટ, પ્રાઇસ અને બીજી કોઈ પણ ડિટેલ્સ એને જોતી હોય એ એને પ્રોવાઈડ કરે છે. ક્લિયર? તો હવે આપણે જોશું નેક્સ્ટ છે ટ્રાવેલિંગ સેલ્સમેન. ટ્રાવેલિંગ સેલ્સમેન એટલે એવા સેલ્સ પર્સન કે જે છે એ હેલ્પ કરે છે, રાઈટ? સેલિંગ કરવા માટે. પણ અહીંયા સેલ્સમેન છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરે છે, ટ્રાવેલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, જેથી એ સેલ્સ એક્ટિવિટીઝ પરફોર્મ કરી શકે. હવે ટ્રાવેલિંગ કરીને એને કસ્ટમર્સને ફાઇન્ડ આઉટ કરવાના રહે છે, આઈડેન્ટિફાઈડ કરવાના રહે છે અને સેલિંગ એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની રહે છે, રાઈટ? બેઝિસ ઓફ પ્રોડક્ટ ટાઈપ, સ્કોપ્સ ઓફ સેલ્સ, કસ્ટમર્સ નીડ્સ, એની એબિલિટી શું છે, આ બધી વસ્તુ એને જોવાની રહે છે, રાઈટ? એ લોકો ડેમોન્સ્ટ્રેશન પણ આપે છે
અને ટ્રાવેલિંગ સેલ્સમેન છે, રાઈટ? બેસ્ટ એક્ઝામ્પલ લઈ લ્યો ટ્રાવેલિંગ સેલ્સમેન નું, MR મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ છે, રાઈટ? તો એ લોકો પણ શું કરે છે, અલગ અલગ જગ્યાએ જાય છે અને ઓર્ડર ટેક કરે છે, રાઈટ? એ લોકો ઓર્ડર ટેક કરે છે અને ડિલિવરી છે એ સેપરેટલી પછી સેન્ડ કરવામાં આવે છે. એની પાસે કમ્પ્લીટ નોલેજ છે અબાઉટ ધ ટ્રેડિશન, કલ્ચર, લેંગ્વેજ ઓફ સચ એરિયાઝ. ટ્રાવેલિંગ સેલ્સમેન છે હેવ ટુ પુટ અપ વિથ ડિફરન્ટ ક્લાઇમેટ. અલગ અલગ જગ્યાએ જાય છે તો એનો ક્લાઇમેટ એક્સેપ્ટ કરવું પડે, ફૂડ, રાઈટ, એન્વાયરમેન્ટ, લેંગ્વેજ ક્યારેક અલગ હોય, તો કલ્ચર, એ બધી વસ્તુને પણ કન્સિડર કરવું પડે. નેક્સ્ટ અધર ટાઈપ્સમાં તમે જોશો મિશનરી સેલ્સમેન, એન્જિનિયરિંગ અને ડોર ટુ ડોર સેલ્સમેન. મિશનરી સેલ્સમેન કેને કહેવાશે? તો મિશનરી સેલ્સમેન એવા સેલ્સ પર્સન છે જે કોન્ટેક્ટ કરે છે ડિફરન્ટ કસ્ટમર્સને અને એન્ડ કન્ડક્ટ્સ પબ્લિસિટી ઓફ પ્રોડક્ટ, રાઈટ? He also provides valuable suggestions to the customers about properly displaying or arranging the product. Machinery salesman એક એમથી, રાઈટ, અને જે મોટો હોય એ મોટો એને ફૂલફિલ કરવાનો હોય છે, એ કસ્ટમર્સને કોન્ટેક્ટ કરે છે, પબ્લિસિટી કરવાની હોય પ્રોડક્ટની તો પબ્લિસિટી કરે છે, રાઈટ, ડિસ્પ્લે કરે છે અલગ અલગ જગ્યાએ, જેથી પ્રોડક્ટની સારી એવી પબ્લિસિટી થઈ શકે અને કસ્ટમર્સ અટ્રેક્ટ થઈને પરચેસ કરે, રાઈટ? નેક્સ્ટ છે એન્જિનિયરિંગ સેલ્સમેન. Engineering salesman, he should have complete technical knowledge. જે પર્સન પાસે complete technical knowledge હોય છે regarding product, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? એન્જિનિયરિંગ સેલ્સમેન, રાઈટ, જે પ્રોડક્ટના વેરિયસ ફંક્શન્સ અને ફીચર્સ તમને એક્સપ્લેન કરી શકે છે. નેક્સ્ટ છે ડોર ટુ ડોર સેલ્સમેન ઓર યુ કેન સે હોકર્સ. આવા ટાઈપના સેલ્સમેન છે એ ઘરે ઘરે જઈને પ્રોડક્ટ દેખાડે છે, રાઈટ? તમે ઘણી વાર જોવો છો કે ટાઈ પહેરીને ઘણા લોકો થેલો લઈને આવે છે, રાઈટ, પ્રોડક્ટ સેલ આઉટ કરવા માટે. તો એ શું થઈ ગયું? ડોર ટુ ડોર સેલ્સમેન, રાઈટ, હોકર્સ. તો તમારા ટાઈપ્સ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે જોશું એડવર્ટાઇઝિંગ. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.